જય શ્રી રામ. સાત સમુદ્રની સાથે સત્સંગને સરખાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે છેલ્લો સમુદ્ર, જેને મીઠા પાણીનો સમુદ્ર, અમૃત સમુદ્ર કહેવામાં આવે છે, એની સાથે આજે આપણે સત્સંગને સરખાવીશું. જીવન છે, એક રીતે જળ એ જીવન છે, તો સત્સંગ એ પણ જીવન છે. સાચું જીવન એ સત્સંગ છે. જ્યાં સુધી માણસ સત્સંગ નથી કરતો ત્યાં સુધી સાચું જીવન જીવતો નથી. કે કરે સંન્યાસી ગયા, વહુ હતા એ સત્સંગી હતા. તો વહુને પૂછ્યું કે દીકરી તમારી ઉંમર કેટલી? તો કે મારી ઉંમર 15 વર્ષની. તમારા ધણીની ઉંમર? તો કે એની 2 વર્ષની. તમારા સસરાની ઉંમર? તો કે એ તો ઘોડિયામાં ઉતા છે. હવે આ ઓલા સસરા સાંભળે. સંન્યાસી ગયા પછી પૂછ્યું કે વહુ, આ તમે શું વાતો કરતા હતા? હા, તમારો ધણી 2 વર્ષનો, તમે 15 વર્ષના છો, 25 વર્ષના થયા. કે એ ઉંમર પૂછતા હતા, પણ એ ભક્તિની ઉંમર પૂછતા હતા, સત્સંગની ઉંમર પૂછતા હતા. ક્યારથી તમે ભક્તિમાં આવ્યા છો? જ્યારથી ભક્તિ શરૂ થાય ત્યારથી જીવન શરૂ થાય, એટલે એ ઉંમર પૂછતા હતા. તો એમ સત્સંગ છે એ જળની જેમ જીવન છે. જો જળ નથી તો જીવન નથી, એમ સત્સંગ નથી તો કાંઈ નથી. આ જીવનનો કંઈ અર્થ નથી. અહીં આટલું. વધુ આવતા અંતે મારી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ.